ક્યારે વિચાર્યું છે કે કમ્પ્યુટર સ્ક્રીન પર લખેલા થોડાક અક્ષરો અને આંકડા વાસ્તવમાં કોઈ મશીનને કેવી રીતે હલાવી શકે? આજે આપણે બસ એ જ રહસ્ય ઉકેલવાના છીએ. આપણે એસેમ્બલી લેંગ્વેજના એક જૂના પ્રોગ્રામને ખોલીને જોઈશું અને સમજીશું કે કેવી રીતે ડિજિટલ દુનિયાની સૂચનાઓ ભૌતિક દુનિયામાં ગતિનું સર્જન કરે છે. તો ચાલો શરૂ કરીએ. આ સવાલ જ બહુ રસપ્રદ છે ને? એક બાજુ છે સ્ક્રીન પર દેખાતો સાદો ટેક્સ્ટ અને બીજી બાજુ છે એક વાસ્તવિક ફરતી મોટર. આ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? પહેલી નજરે તો આ કોઈ જાદુ જેવું લાગે, પણ આ જાદુ નથી. આ શુદ્ધ તર્ક અને એન્જિનિયરિંગનો કમાલ છે. અને આજે આપણે આ જ તર્કને એક પછી એક સ્ટેપમાં સમજવાના છીએ. ચાલો આ આખી પ્રક્રિયાને સમજવા માટે કોડને એક રેસીપી તરીકે જોઈએ. જેમ રસોઈ બનાવતી વખતે આપણે દરેક સૂચનાનું બરાબર પાલન કરીએ તો જ એક સરસ વાનગી તૈયાર થાય છે. બસ એ જ રીતે અહીં કોડની દરેક લાઇન એક સૂચના છે જેનું મશીન અક્ષરશઃ પાલન કરે છે. તો આ રહી આપણી આજની રેસીપી. આ એસેમ્બલી લેંગ્વેજમાં લખાયેલો કોડ છે. હા, દેખાવમાં થોડો અટપટો જરૂર લાગે છે, પણ ગભરાવાની જરૂર નથી. આ જ એ મૂળભૂત સૂચનાઓ છે જે એક સ્ટેપર મોટરને એકદમ ચોકસાઈથી ફેરવવાની તાકાત ધરાવે છે. આપણે આ જ કોડને આજે ચીરીને જોવાના છીએ. જો રેસીપીનું ઉદાહરણ ન ગમ્યું હોય તો ચાલો એને એક નૃત્ય તરીકે જોઈએ. કલ્પના કરો કે મશીન એક નૃત્યકાર છે અને કોડની દરેક લાઇન એના ડાન્સનું એક ચોક્કસ સ્ટેપ છે. એક પણ સ્ટેપ આડું નહીં, એક પણ તાલ ચૂકાય નહીં. બસ આ જ ચોક્કસાઈ એસેમ્બલી લેંગ્વેજની ખરી તાકાત છે. અને આપણા આજના નૃત્યકારનું નામ છે સ્ટેપર મોટર. જો આ કોઈ સામાન્ય મોટર નથી જે બસ ગોળ ગોળ ફર્યા જ કરે. એની ખાસિયત એ છે કે એ અત્યંત નાના અને ચોક્કસ પગલાં એટલે કે સ્ટેપ્સમાં ફરે છે. અને એના આ જ ગુણોને કારણે એ 3D પ્રિન્ટરથી લઈને રોબોટિક્સ સુધી દરેક જગ્યાએ ખૂબ જ ઉપયોગી છે. તો સવાલ એ છે કે આ મોટર ફરે છે કેવી રીતે? એના માટે આપણે પ્રોગ્રામના હૃદય સુધી પહોંચવું પડશે. અને નવાઈની વાત એ છે કે આ આખી ગતિનો આધાર માત્ર 4 સ્ટેપ્સની એક સરળ પેટર્ન પર ટકેલો છે, જે વારંવાર પુનરાવર્તિત થતી રહે છે. હવે સીધા કોડ પર જ નજર કરીએ. અહીં જ ગતિનું આખું રહસ્ય છુપાયેલું છે. આ 4 લાઈનો જુઓ, જે મૂવ P0 થી શરૂ થાય છે. આ કોઈ બહુ અઘરા આદેશો નથી. આ તો બસ સાદી સૂચનાઓ છે, જે મોટરના 4 અલગ-અલગ કોઇલને વારાફરતી ચાલુ કરવાનો ઓર્ડર આપે છે. આ જ એ 4 ધબકારા છે જે ગતિ પેદા કરે છે. ચાલો આ કોરિયોગ્રાફીને થોડી વધુ નજીકથી જોઈએ. પહેલો આદેશ કોઇલ A ને પાવર આપે છે, પછી બીજો આદેશ કોઇલ B ને, ત્રીજો C ને અને ચોથો D ને. એક પછી એક કોઇલ ચાલુ થવાથી એક ચુંબકીય ક્ષેત્ર બને છે જે મોટરને એક સ્ટેપ આગળ વધારે છે. બસ આટલું જ સરળ છે ડિજિટલ સિગ્નલને ભૌતિક ગતિમાં ફેરવવું. પણ શું ફક્ત આદેશો આપતા રહેવાથી કામ થઈ જશે? ના. અહીં એક બીજું બહુ જ મહત્વનું તત્વ છે: વિરામ. કમ્પ્યુટર તો સેકન્ડના લાખમાં ભાગમાં કામ કરે છે, પણ ભૌતિક દુનિયાની મોટરને એક સ્ટેપ પૂરું કરવા માટે થોડો સમય તો લાગે જ. જો આપણે ફટાફટ આદેશ આપ્યા કરીશું તો મોટર ગતિ પકડી જ નહીં શકે. એટલે જ દરેક સ્ટેપ પછી થોડું રોકાવું ખૂબ જ જરૂરી છે. તો પ્રોગ્રામ રાહ કેવી રીતે જુએ છે? એના માટે કોડમાં એક ખાસ વિભાગ બનાવવામાં આવ્યો છે: ડિલે MS સબરૂટીન. અને અહીં જ એક મજેદાર વાત છે. આખા પ્રોગ્રામનો સારો એવો ભાગ ખરેખર કશું જ ન કરવા માટે લખાયો છે. એનું એકમાત્ર કામ છે સમય પસાર કરવો, જેથી ભૌતિક મોટરને પોતાનું સ્ટેપ પૂરું કરવાનો સમય મળી રહે. અને આ વિરામ કેટલો લાંબો હશે એ પણ કોડમાં જ લખેલું છે. આ કોમેન્ટમાં આપેલું સૂત્ર જુઓ. આ ગણતરી બતાવે છે કે કેવી રીતે પ્રોગ્રામ 2 લૂપ્સનો ઉપયોગ કરીને એકદમ ચોક્કસ 20 મિલિસેકન્ડનો વિલંબ એટલે કે ડિલે પેદા કરે છે. આવી ગાણિતિક ચોકસાઈ વગર નિયંત્રણ શક્ય જ નથી. સારું, તો અત્યાર સુધી આપણે 4 સ્ટેપ્સ અને એની વચ્ચેના વિરામની વાત કરી. પણ આનાથી તો મોટર ખાલી 4 જ ડગલા ચાલશે. એને સતત કેવી રીતે ફેરવવી? બસ અહીં જ પ્રોગ્રામિંગનો સૌથી શક્તિશાળી કોન્સેપ્ટ આવે છે, અને એ છે લૂપ. આખા પ્રોગ્રામનો એન્જિન બસ આ એક નાનકડી લાઈન છે: SJMP RPT, શોર્ટ જમ્પ ટુ રિપીટ. આ 3 શબ્દોમાં આખી પ્રક્રિયાને અનંતકાળ સુધી ચલાવવાની તાકાત છુપાયેલી છે. આ જે આદેશ છે જે મોટરને સતત ગતિમાં રાખે છે. આનો મતલબ એકદમ સીધો છે. જેવું પ્રોગ્રામ 4 સ્ટેપ અને વિરામ પૂરા કરીને આ લાઇન પર પહોંચે છે, એ તરત જ પાછો પહેલા સ્ટેપ પર કૂદકો મારી દે છે.
અને પછી આ ચક્કર ચાલતું જ રહેશે જેના કારણે મોટર ગોળ ગોળ ફરતી રહે છે જ્યાં સુધી પાવર બંધ ન થાય. ચલો આપણે એક જૂના કોડની લાઈનો તો સમજી લીધી, પણ સવાલ એ છે કે આ બધું જાણવું કેમ જરૂરી છે? કારણ કે આ સાધારણ લાગતો તર્ક આજની આધુનિક ટેકનોલોજીનો પાયાનો પથ્થર છે. ચાલો જોઈએ કે આ નાનકડો વિચાર આજે ક્યાં સુધી પહોંચ્યો છે. આજે જે 3D પ્રિન્ટર એકદમ ચોકસાઈથી વસ્તુઓ બનાવે છે, જે રોબોટિક હાથ ઓપરેશન કરે છે કે પછી કેમેરાનું લેન્સ જે આપમેળે ફોકસ કરી લે છે, એ બધાની પાછળ આ જ મૂળભૂત સિદ્ધાંત કામ કરી રહ્યો છે. એક પછી એક સ્ટેપ, દરેક સ્ટેપ પછી વિરામ અને આખી પ્રક્રિયાનું સતત પુનરાવર્તન. તો આપણે આજે જે કંઈ પણ શીખ્યા એનો સાર શું છે? બસ આ 3 શબ્દો યાદ રાખવાના છે: ક્રમ, વિરામ અને પુનરાવર્તન. આ એ જ મંત્ર છે જેના દ્વારા ડિજિટલ જગત ભૌતિક જગત પર સંપૂર્ણપણે નિયંત્રણ મેળવે છે. તો આવા સરળ નિયમોનું ભવિષ્ય શું હોઈ શકે? આજે જે સિદ્ધાંત એક 3D પ્રિન્ટર ચલાવે છે, એ જ સિદ્ધાંત કદાચ કાલે નેનો રોબોટ્સને આપણા શરીરની અંદર માર્ગદર્શન આપી શકે છે. આપણે જે શીખ્યા એ માત્ર કોડિંગ નથી, એ તો ભૌતિક દુનિયાને નિયંત્રિત કરવાની ભાષાના મૂળાક્ષરો છે. હવે સવાલ એ નથી કે આપણે શું શું નિયંત્રિત કરી શકીશું, પણ એ છે કે આ શક્તિનો ઉપયોગ આપણે ક્યાં સુધી અને કેવી રીતે કરીશું.